નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના પંડ્યા બ્રિજ નીચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। વડોદરાના પંડ્યા બ્રિજ નીચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ। ગત રાત્રિથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। તંત્ર દ્વારા વિશાળ પાઇપ નાખી પાણી ગટરમાં ઠલવાયું। અવિરત રીતે પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે। સ્થાનિક નગરસેવક જા ભરવાડ સ્થળ પર પહોંચ્યા તંત્ર પર કર્યા આકરા પ્રહાર। એક રીતે વડોદરામાં પાણી પીવાનું ઓછું આવે છે, ગંદુ આવે છે ને આ કઈ જગ્યા પર વેડફાટ થઈ રહ્યો છે? તમે જુઓ કે આ પંડ્યા હોટલ શાસ્ત્રી બ્રિજ પાસેનો વિસ્તાર છે। બુલેટ ટ્રેનનું કામ બાજુમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે તમે ગઈકાલે મોડી રાત્રે 12 વાગ્યા પછી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની જે મેઇન લાઇન વાસદથી આવી રહી છે, કદાચ વડીવાડિયા લાઇન જઈ રહી છે અંડરગ્રાઉન્ડ, એ આખી લાઇન ડેમેજ કરી નાખી। એ લાઇન તોડી નાખવાના કારણે લાખો કરોડો ગેલન પાણીનો વેડફાટ થયો છે। એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી, અને બીજી બાજુ કોર્પોરેશનના વહીવટદારો, કોર્પોરેશનના જે મેનેજમેન્ટ કરનારા અધિકારીઓના પાપે એ લોકોના મિસમેનેજમેન્ટના કારણે તમે જુઓ કે કોઈ પણ નકશા બક્ષા લઈને કોઈ અધિકારી અહીંયા આગળ હાજર નહોતા। ખરેખર આવો કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય તો એમની પાસે પૂરતા નકશા હોવા જોઈએ કે ભાઈ ડ્રેનેજની લાઇન, પાણીની લાઇન કે ગેસની લાઇન અહીંયાથી નીકળે છે કે કેમ, કઈ જગ્યાએ ખોદવું કે કેમ। તો આ આડેધડ ખોદકામ જે ચાલી રહ્યા છે એના કારણે જે રીતે પાણીનો વેડફાટ થયો છે, લાખો કરોડો ગેલન પાણી લોકોને પીવા મળતું નથી, અને એના બદલે લાખો કરોડો ગેલન પાણી આજે વહી ગયું છે। તમે જુઓ કે આ વરસાદી ગટરમાં પાણી જતું રહ્યું। સવારે તો એવું કહેવાય છે કે આજુબાજુનો આખો વિસ્તાર પાણી થઈ ગયો હતો, એટલે એટલું બધું પાણીનો વેડફાટ થયો છે। એટલે આ વડોદરા શહેરના અધિકારીઓ જે જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે, એના પાપે આ પ્રકારના મિસમેનેજમેન્ટના કારણે આ લોકોને પીવાનું, આ તમે જુઓ કે પાણી ફરી એકવાર ભાઈ આ પાણીનો વેડફાટ જુઓ તમે, એટલે આ પ્રકારનું જે દ્રશ્યો, આ પીવાના પાણીનો વેડફાટ છે। અધિકારીઓના પાપે આ વેડફાટ થઈ રહ્યો છે। લોકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી, અને બીજી બાજુ આ રીતે ગટર ગંગામાં પાણી જાય છે। જુઓ। Subscribe now and press the bell icon. Never miss an update.